वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કયા 4 પ્રકારના અપરાધ ક્યારેય પણ ન કરવા એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। રામાનંદ સંપ્રદાયના એક મહાન આચાર્ય લોકાચાર્યએ વચનભૂષણ નામનો ગ્રંથ લખેલો છે। તો એના માધ્યમથી આપણે આ વાત સૂક્ષ્મતાથી નિહાળશું। તો પુનઃ કહું છું કે બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। સર્વપ્રથમ લોકાચાર્ય કોણ છે એનો પરિચય આપી દઉં। તો રામાનુજ સંપ્રદાયમાં 2 મહાન આચાર્ય થઈ ગયા, અર્થાત કે રામાનુજાચાર્ય પછી 2 મહાન આચાર્ય થઈ ગયા, જેમાં એકનું નામ હતું વેદાંત દેશિકાચાર્ય અને બીજાનું નામ હતું લોકાચાર્યજી। એ લોકોએ રામાનુજ સંપ્રદાયની પુષ્ટિને અર્થે એટલા બધા પ્રબંધોની રચના કરી છે કે એ લોકોના વાક્ય આજે પણ પ્રમાણ તરીકે ગ્રહણ કરવામાં આવે છે। લોકાચાર્ય તથા વેદાંત દેશિક આચાર્યએ જે ગ્રંથોની રચના કરી છે એના પ્રમાણ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યની અંદર આપેલા છે। એટલે આ લોકાચાર્યજીએ જે ગ્રંથોની રચના કરી છે એ પ્રમાણભૂત તરીકે લેવાય છે। અને એમાં પણ એમનો જે વચનભૂષણ નામનો ગ્રંથ છે એ તો બીજા બધા ગ્રંથો કરતાં અન્યતમ છે। તો એ વચનભૂષણમાં લોકાચાર્યજી 321મી કારિકામાં 4 પ્રકારના અપરાધની વાત કરે છે। લોકાચાર્યજી કહે છે, અકૃત્યાકરણમ ભગવદ અપચારો ભાગવતા અપચારો અસહ્યા અપચારશ્ચ। અર્થાત કે અકૃત્યાકરણ એટલે કે ન કરવા યોગ્ય કાર્ય, ભાગવત અપચાર એટલે કે ભક્તનો દ્રોહ, ભગવદ અપચાર એટલે કે ભગવાનની આજ્ઞા ન માનવી, અને અસહ્ય અપચાર એટલે કે આચાર્યનો અપરાધ। એની ટીકાની અંદર આ 4 અપરાધોની ચર્ચા કરતા ટીકાકાર કહે છે કે અકૃત્યાકરણ એટલે શું? કે પરદ્રવ્યા અપહાર પરદારા પરિગ્રહ, અર્થાત કે પરદ્રવ્યનું અપહરણ કરવું એટલે કે ચોરી કરવી અને પરદારા સાથે વ્યભિચાર કરવો એ અકૃત્યાકરણ છે। અને કદાચ એવી ચોરી થઈ જાય તો એનો પ્રાયશ્ચિત બતાવતા થતાં મહર્ષિ ગૌતમ મીટાક્ષરની અંદર કહે છે કે તૃણમ વા યદિ વા કાષ્ટમ પુષ્પમ વા યદિ વા ફલમ અનાપૃચ્છન્હિ ગૃહણાનો હસ્તચ્છેદન મરહતિ। અર્થાત કે ઘાસનું તરણું, કાષ્ટ, પુષ્પ અને ફળ જો તેના ધણીને પૂછ્યા સિવાય કોઈ લે તો તે લેનારાના હાથ કાપી નાખવા જોઈએ। આ પ્રમાણેની જોગવાઈ મહર્ષિ ગૌતમે કરેલી છે। અને ભૂતકાળની અંદર એવા પ્રસંગો પણ જોવા મળે છે કે જેમાં અજાણતાથી પણ સુધાતુર વ્યક્તિએ અન્ન લઈ લીધું હતું તો એણે પોતાના હાથો કપાવી નાખેલા હતા। આ સંબંધમાં શાંતિ પર્વમાં એક પ્રસંગ આવે છે। એ પ્રસંગ છે અસિત અને દેવલ ઋષિનો। અસિત અને દેવલ ઋષિ અસિત દેવલ સ્મૃતિના રચયિતા છે।
એઓએ એક ધર્મશાસ્ત્રની રચના કરેલી છે. એક સમયની વાત હતી. દેવલ ઋષિ અસિત મુનિના આશ્રમમાં આવે છે અને તે વખતે અસિત ઋષિ ઉપસ્થિત ન હતા. અસિત ઋષિનો આશ્રમ બહુ સુંદર હતો. સુંદર મજાના પુષ્પો ફળો ત્યાં ઉગેલા હતા. એટલે દેવલ ઋષિએ એમાંથી કેટલાક ફળો લીધા અને ભક્ષણ કર્યા. એવા સમયની અંદર અસિત ઋષિ આવ્યા અને દેવલ ઋષિને ફળ ભક્ષણ કરતા જોઈ અસિત ઋષિએ દેવલને કહ્યું કે દેવલ, તે આ ફળો કેમ લીધા? મને પૂછ્યા વગર તે ફળ લીધા, એ તો ચોરી કરેલી કહેવાય. માટે તું અહીંના રાજા પાસે જા અને આ ચોરીનું પ્રાયશ્ચિત પૂછ. દેવલ ઋષિ પોતાના ભાઈની વાત માની એઓ જે સ્થાનમાં રહેતા હતા એ નગરના રાજાની પાસે જાય છે અને રાજાને એનું પ્રાયશ્ચિત પૂછે છે. ત્યારે રાજા કહે કે ચોરીનું પ્રાયશ્ચિત તો પોતાના બંને હાથો કપાવી નાખવા એ જ છે. અને દેવલ ઋષિની આજ્ઞા થતાં રાજાએ દેવલ ઋષિના બંને હાથ કપાવી નાખેલા હતા. આ પ્રમાણે ચોરીનું પ્રાયશ્ચિત શાસ્ત્રોકારોએ બતાવેલું છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 18મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ વ્યભિચાર ન કરો, વ્યભિચારો ન કર્તવ્ય. અને આ પ્રમાણેની આજ્ઞા બીજા મહર્ષિઓએ પણ કરેલી છે. અને આ આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય તો મનુષ્ય પ્રાયશ્ચિતનો ભાજી થાય છે. અને એ પ્રાયશ્ચિત ન કરે તો દેહ ત્યાગ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય તામસ યોનિની અંદર જાય છે. જેમ કે મનુસ્મૃતિના 5મા અધ્યાયના 164મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે વ્યભિચારસ્તુ ભર્તુઃ સ્ત્રીલોકે પાપનોતિ નિંદ્યતા શૃંગાલ યોનિમ વાપનોતિ પાપ રોગેશ પીડ્યતે. અર્થાત કે જે સ્ત્રી પતિનો ત્યાગ કરીને વ્યભિચાર કરે છે તે જગતમાં નિંદાપાત્ર થાય છે, મર્યા પછી શિયાળની જાતિમાં અવતરે છે અને પાપરૂપ રોગથી પીડાય છે. તે જ પ્રમાણે મનુસ્મૃતિના 11મા અધ્યાયના 176મા શ્લોકની અંદર પણ કહ્યું છે કે યત પુંસઃ પરદારેષુ તચ્ચૈનામ ચારયેદ વ્રતમ. અર્થાત કે પુરુષને પોતાની જાતિની પરસ્ત્રી સાથે ગમન કરવાનું જે પ્રાયશ્ચિત આપવામાં આવે છે તે પ્રાયશ્ચિત એ સ્ત્રીએ પણ કરવું. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, વ્યભિચાર કર્યા પછી જો પ્રાયશ્ચિત ન કરે તો એ શૃંગાલની યોનિની અંદર જાય છે. માટે વ્યભિચાર ક્યારેય પણ ન કરવો. અને એટલે માટે લોકાચાર્યજીએ 4 અપરાધની અંદર મુમુક્ષુને અકૃત્યાકરણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. તે જ પ્રમાણે અહીં લોકાચાર્યજી બીજા અપચાર એટલે કે અપરાધનું વર્ણન કરતા કહે છે કે ભાગવત અપચાર એટલે કે ભક્તોનો દ્રોહ. એની ટીકાની અંદર કહ્યું છે કે પરોત્કૃષ્ટ દૃષ્ટવા અસહનસ્ય. અર્થાત કે ભક્તોનો ઉત્કર્ષ સહન ન કરવો એ પણ ભક્તોનો અપરાધ છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 52મા વચનામૃતમાં કહે છે કે શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષ્યા કરે તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે પરસ્પર ભગવત ભક્તએ ક્યારેય પણ ઈર્ષ્યા ન કરવી. ઈર્ષ્યાએ કરીને જે ભક્તિ કરવામાં આવે તે અમને ક્યારેય પણ ગમતી નથી. માટે ભગવાનના ભક્તોએ ક્યારેય પણ પરસ્પર ઈર્ષ્યા ન કરવી, કારણ કે ઈર્ષ્યા કરવી પણ એક ભક્તનો દ્રોહ છે.
ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 40મા વચનામૃતની અંદર કહે છે કે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જીવવા જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું. બધા જ અપરાધોની અંદર ભગવાનના ભક્તોનો દ્રોહ કરવો એ સૌથી મોટો અપરાધ છે અને એ અપરાધ તો ભગવાન પણ ક્યારેય ક્ષમા કરી શકતા નથી. આ સંબંધમાં દુર્વાસા ઋષિ દ્રષ્ટાંત છે, જેનું ચરિત્ર શ્રીમદ ભાગવતના 9મા સ્કંધની અંદર આવે છે. પ્રસંગ એવો છે કે એક સમયે સપ્તદ્વિપતિ પૃથ્વીના એક છત્રી શાસક અંબરીશ રાજાએ વર્ષભર એકાદશી કરી હતી અને એનું ઉદ્યાપન એવો યમુના તટની ઉપર કરતા હતા. ઉદ્યાપન પૂર્ણ થયા બાદ અંબરીશ રાજા જ્યાં પારણા કરવા માટે જાય છે ત્યાં દુર્વાસા ઋષિ અતિથિ થઈને ત્યાં આવે છે. અંબરીશ રાજા દુર્વાસાને આતિથ્યને માટે નિમંત્રિત કરે છે. ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે રાજન, અમે અમારા નિત્ય કર્મ કરીને આવીએ છીએ, ત્યાં લગીને આપ રાહ જુઓ. આટલું કહી દુર્વાસા ઋષિ નિત્ય કર્મ કરવા માટે જતા રહ્યા, પરંતુ નિત્ય કર્મ કરતાં એમને વાર લાગી અને આ બાજુ દ્વાદશી ઘટિકા માત્ર શેષ રહી ગઈ. હવે દ્વાદશીની અંદર પારણા કરવામાં ન આવે તો એકાદશીનું ફલ ન મળે. એટલે અંબરીશ રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠ ઋષિને પૂછ્યું કે હવે અમારે શું કરવું. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે છે કે રાજન, આપ જલથી પારણા કરી લો. જલથી તમે પારણા કરશો તો પારણા કર્યા પણ કહેવાશે અને ન કર્યા પણ કહેવાશે. આ પ્રમાણે ગુરુની વાત સાંભળી અંબરીશ રાજાએ જલથી પારણા કરી દીધા. એવા સમયની અંદર દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસા ઋષિએ જોયું કે અંબરીશ રાજાએ પારણા કરી દીધા છે, એટલે એ ક્રોધાયમાન થઈ ગયા કે મને મૂકીને રાજાને અન્ન ગ્રહણ કરી લીધું. એટલે એઓએ તત્કાલ પોતાની જટામાંથી એક કૃત્યા પ્રગટ કરી અને અંબરીશ રાજાને મારવા માટે મોકલી. પરંતુ ભક્તની રક્ષા કરવાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાને સુદર્શન ચક્ર પહેલેથી જ રાખી મૂકેલું હતું. પેલી કૃત્યા અંબરીશ રાજાને મારવા માટે આવે છે, ત્યાં જ સુદર્શન ચક્ર જઈ એ કૃત્યાનો સંહાર કરી રહી છે અને પછી દુર્વાસાને મારવાને અર્થે એ સુદર્શન ચક્ર દુર્વાસાની પછાડી દોડે છે. દુર્વાસા ઋષિ સુદર્શન ચક્રથી બચવાને અર્થે ત્રિલોકીની અંદર ફરતા રહે છે. ભવ બ્રહ્માદિક દેવતાઓની પાસે જાય છે, પરંતુ કોઈ વ્યક્તિ એને શરણ આપતું નથી. અંતે શ્રીમદ નારાયણ ભગવાનની પાસે જાય છે. ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે અહમ ભક્ત પરાધીન, હું ભક્તને આધીન છું. માટે તમે અંબરીશ રાજાની પાસે જાઓ અને એની પાસે ક્ષમાદાન માગો. હારી થાકી દુર્વાસા ઋષિ અંબરીશ રાજાની પાસે આવે છે અને એની પાસે ક્ષમાદાન માગે છે. ત્યારે સુદર્શન ચક્ર શાંત થાય છે. માટે ભક્તો, ભગવાનના ભક્તોનો દ્રોહ કરવો એ ભાગવત અપચાર છે અને શ્રીમદ નારાયણ ભગવાન આ અપરાધને ક્યારેય પણ સહન કરી શકતા નથી. માટે ભગવાનના ભક્તોએ ક્યારેય પણ પરસ્પર ઈર્ષ્યા કરવાની નથી તથા એકબીજાનો દ્રોહ ક્યારેય પણ કરવાનો નથી. બ્રહ્મવૈવત પુરાણની અંદર કથા આવે છે કે દુર્વાસા ઋષિ પણ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે અને અંબરીશ રાજા પણ ભગવાન શ્રીમદ નારાયણના અનન્ય ભક્ત છે. પરંતુ એક ભક્તએ બીજા ભક્તનું અનિષ્ટ કર્યું, એ બાબત શ્રીમદ નારાયણ ભગવાન કેવી રીતના સહન કરી શકે. અને એટલે માટે સુદર્શન ચક્ર દુર્વાસાને મારવાને અર્થે એની પછાડી દોડેલું હતું. માટે ભક્તો, ક્યારેય પણ પરસ્પર ઈર્ષ્યા કરતા નહીં તથા ભક્તોનો દ્રોહ કરતા નહીં. આ સિદ્ધાંત વાત છે. હવે ત્રીજા અપચાર એટલે કે અપરાધની વાત કરીએ
તો ત્રીજા અપચારનું વર્ણન કરતા લોકાચાર્યજી કહે છે કે ભગવદ અપચાર. એની ટીકાની અંદર કહ્યું છે કે ભગવત દ્રવ્યસ્ય સ્વયં અપહારો અપહર્તણામ, અર્થાત કે ભગવાનની જે સંપત્તિ છે તેનું અપહરણ કરવું તથા એ સંપત્તિ અપહરણ કરનારને સહાયભૂત થવું એ પણ ભગવત અપચાર છે. આ સંબંધમાં હરિચરિત્રામૃત સાગર પૂર 14 તરંગ 34 24-40 તથા તરંગ 35 1-38 એક કથા આવે છે. કથા એવી છે કે ભગવાન સ્વામિનારાયણ ડભાણમાં વિષ્ણુ યાગ કરતા હતા અને હિસાબ કિતાબની બધી જ જવાબદારી દભાણની અંદર રહેતા બાપુભાઈને આપેલી હતી. હવે આ બાપુભાઈ પ્રકૃતિથી થોડા લોભી હતા. દભાણનો બધો જ હિસાબ એની પાસે હતો. દભાણનો યજ્ઞ પૂર્ણ થઈ ગયા બાદ બાપુભાઈએ હિસાબ કર્યો અને હિસાબમાં એઓએ યજ્ઞ દરમિયાન ખોટ બતાવી. ખરેખર જોવા જઈએ તો એ યજ્ઞની અંદર એટલું બધું ધન આવેલું હતું, પરંતુ બાપુભાઈએ એમાંથી થોડું ધન ચોરી લીધું હતું અને ભગવાન શ્રી હરિને કહ્યું કે પ્રભુ, દભાણના યજ્ઞમાં તો ખોટ ગઈ છે, મેં મારા ઘરના પૈસા એની અંદર ઉમેરેલા છે, માટે આપ અમને અમારા પૈસા આપો. ભગવાન શ્રી હરિ સર્વજ્ઞ છે, બધું જાણે છે, છતાં પણ કંઈ બોલતા નથી અને બાપુભાઈના નાણાં કોઈકને કહી ચૂકવી દે છે. હવે થોડા વર્ષો પછી આ બાપુભાઈ મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા બાદ એ ભૂત થાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોવાથી યમદૂત તો એને લેવા માટે આવેલા ન હતા. ભગવાન સ્વામિનારાયણ પણ એને લેવા માટે આવે છે, પરંતુ એમણે જે કુકર્મ કરેલું હતું એને લઈને ભગવાન શ્રી હરિ પણ એને છોડીને ચાલ્યા જાય છે. એટલે બાપુભાઈ ભૂત થાય છે અને ભૂત થઈ એ પોતાના ભાઈને જ વળગે છે. એના ભાઈ સત્સંગી ન હતા એટલે બાપુભાઈ એને વળગે છે અને એના શરીરમાં આવીને એવો બોલે છે કે સહજાનંદ સ્વામી સાક્ષાત ભગવાન છે, તેમાં કોઈ ખોટું નથી, હું સત્ય કહું છું. તેઓ તો મારા જેવા પાપીને પણ પોતાનું બિરુડ સંભાળી લેવા આવ્યા હતા. મારા પાપને વિચારીને જ હું ભૂત થયો અને પછી અહીં પાછો આવ્યો છું. મેં મારું પેટ ભરવા શ્રી હરિનું અપાર ધન ચોર્યું છે. અમે હિસાબના ચોપડામાં નામું ખોટું લખ્યું અને મારું લેણું કાઢ્યું. હું અત્યંત વિશ્વાસઘાતી થયો. ખોટું નામું લખીને હું સહજાનંદ સ્વામી પાસે ગયો. ધન આપવું એમને કથન ન હતું, પણ તેઓ અંતર્યામી હોવાથી બધી વાતને જાણતા હતા. જે સામાન્ય જીવને દેખાતું નથી તે સહજાનંદ સ્વામીના બધા સંતો નારદ અને સંકાદિકોના કરતાં પણ વધારે સારા છે, પણ મેં તેને જગત કરતાં ઉતરતા જાણીને મનમાની ગાળો દીધી. આ પ્રમાણે અહીં બાપુભાઈ પોતાના સ્વમુખે કબૂલે છે કે મેં દભાણના હિસાબની અંદર ગડબડ ગોટાળા કરેલા હતા અને એને લઈને મારે મર્યા પછી ભૂત થવું પડેલું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના ભક્તએ ક્યારેય પણ ભગવાનનું ધન ચોરવાનું નથી, કારણ કે ભગવાનનું ધન ચોરવામાં આવે એ પણ ભગવદ અપરાધ છે. અને જે પણ કોઈક મનુષ્ય એ ચોરનારને સહાયભૂત થાય છે તો એ પણ એ પાપથી લિપ્ત થાય છે.
જે પ્રમાણે માંસ ખાનારાની અંદર 8 જણા પાપના ભાગીદાર હોય છે, તે જ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનનું ધન ચોરતો હોય અને એ ચોરીમાં જે પણ કોઈક એને સહાયભૂત થતા હોય, એ પણ બધા જ એ અપરાધની અંદર સમાન ભાગીદાર થાય છે. માટે લોકાચાર્યજી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનનું ધન ચોરવું એ ભગવત અપચાર અર્થાત કે અપરાધ છે. માટે ભક્તોએ આ દુષ્કૃત્યથી હંમેશા બચવું એ સિદ્ધાંત વાત છે. હવે ચતુર્થ અપરાધ અસહ્ય અપચારની વાત કરીએ તો આ વચનભૂષણની ટીકાની અંદર ટીકાકાર કહે છે કે ગુરુનો દ્રોહ કરવો, એમનું અપમાન કરવું એ અસહ્ય અપચાર છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે આચાર્ય વિજાનયાનમામ, અર્થાત કે આચાર્યને મારાથી ભિન્ન ન જાણતા. ગૌભીલ ધર્મસૂત્રમાં મહર્ષિ ગૌભીલ કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુનામ, અર્થાત કે આચાર્ય એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગર્ગ સંહિતાની અંદર કહે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. આ પ્રમાણે કહી ગુરુને ભગવાન શ્રી કૃષ્ણ પોતા સમાન કહે છે. બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 73માં ભગવાન શ્રી કૃષ્ણ નંદરાયજીને કહે છે કે ગુરુનામ મંત્રદહ સ્વયં, અર્થાત કે ગુરુઓમાં મંત્ર આપનાર ગુરુ તરીકે હું સ્વયં રહેલો છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે ગુરુઓમાં મંત્ર આપનાર ગુરુ તરીકે સાક્ષાત હું જ રહ્યો છું. અને એવા ગુરુ, એવા આચાર્યનો અપરાધ એ અસહ્ય અપરાધ છે, જે અપરાધ ભગવાન ક્યારેય પણ ક્ષમા નથી કરતા. જેમ કે બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડમાં ભગવાન શ્રી કૃષ્ણ 59મા અધ્યાયની અંદર કહે છે કે અભીષ્ટ દેવે રુષ્ટે ચ ગુરુ શક્તો હિ રક્ષિતુમ ગુરો રુષ્ટે અભીષ્ટ દેવો નહીં શક્તિશ્ચ રક્ષિતુમ. અર્થાત કે ઈષ્ટદેવ રુષ્ટ થઈ જાય તો ગુરુદેવ પોતાના શિષ્યની રક્ષા કરે છે, પરંતુ ગુરુ રુષ્ટ થઈ જાય તો ઈષ્ટદેવ એ અપરાધીની રક્ષા નથી કરતા. આ સંબંધમાં રામચરિતમાનસ ઉત્તરકાંડ કાગભૂષણજીના પૂર્વજન્મનું એક ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. કાગભૂષણજી પૂર્વજન્મમાં એક શુદ્ર યોનિની અંદર હતા અને એમનો જન્મ અયોધ્યામાં થયો હતો, પરંતુ અયોધ્યામાં દુષ્કાળ પડતા એવો અયોધ્યાનો ત્યાગ કરી ઉજ્જૈન આવે છે. અને ઉજ્જૈનમાં એક પવિત્ર બ્રાહ્મણની સેવામાં રોકાય છે. તન મન અને ધનથી કાગભૂષણજી એ બ્રાહ્મણની સેવા કરતા હતા અને એનાથી પ્રસન્ન થઈ પેલા બ્રાહ્મણ દેવતાએ કાગભૂષણજીને પંચાક્ષર મંત્રની દીક્ષા આપી. અને આ શુદ્ર યોનિની અંદર પડેલા કાગભૂષણજી પંચાક્ષરનો પ્રેમપૂર્વક જાપ કરતા હતા, પરંતુ સાથે સાથે વિષ્ણુના ભક્તોને જોઈને તથા ભગવાન વિષ્ણુના ગુણ સાંભળી એ મનોમન એમની સાથે ખૂબ દ્વેષ કરતા હતા. એમના ગુરુએ એમને સમજાવ્યા કે ભાઈ, ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ એ પરસ્પર અભિન્ન તત્વો છે, તો એમાં ભેદ ન કર. છતાં પણ આ કાગભૂષણજી માનતા નથી. એક સમયની વાત છે, ઉજ્જૈનમાં આવેલા મહાકાલના શિવાલયમાં બેઠા બેઠા એ ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરતા હતા. એવા સમયમાં એને મંત્ર આપનારા ગુરુ શિવાલયની અંદર આવે છે. નિયમ એવું કહે છે
કે જ્યારે ગુરુ તમારી સન્મુખ આવે ત્યારે ઊભા થઈને એમનું અભિવાદન કરવું અને આદર સહિત એમને ઉચ્ચાસન પર બેસાડવા, પરંતુ એ વિવેક રાખતો નથી અને બેઠો બેઠો ત્યાં પંચાક્ષર મંત્રોનો જપ કરતો હોય છે. ગુરુએ તો શિષ્યનો અપરાધ સહન કરી લીધો, એ કંઈ બોલ્યા નહીં, પરંતુ ગુરુના પણ ગુરુ એવા ભગવાન શંકર એનો અપરાધ કેવી રીતના સહન કરે. ત્યાં જ આકાશવાણી થાય છે કે રે નિર્લજ્જ, ધરાતલ પર ગુરુ તરીકે હું સ્વયં બિરાજમાન છું ને તું તારા ગુરુનું અપમાન કરે છે. માટે જ્યાં હું તને શાપ આપું છું કે તારે 2000 યોનિની અંદર પ્રવેશ કરવો પડશે, અને એ યોનિ તામસ યોનિઓ છે. એ તામસ યોનિમાં જઈને તારે કષ્ટના ભાજી થવું પડશે. આ પ્રમાણે જ્યારે આકાશવાણી દ્વારા શાપ અપાયો એટલે પેલો શિષ્ય તો ધ્રુજી ગયો, પરંતુ ગુરુ જે છે એ ગુરુ દયાળુ હોવાથી ભગવાન શંકરની સ્તુતિ કરી પોતાના શિષ્યના અપરાધોને ક્ષમા કરાવે છે. ભગવાન શંકર કહે છે 2000 યોનિની અંદર એને જવું પડશે, પરંતુ એ યોનિમાં એને મારી સ્મૃતિ અખંડ રહેશે. આ પ્રમાણે ઈષ્ટદેવ રૂષ્ટ થઈ ગયા તો ગુરુએ રક્ષા કરી હતી. પરંતુ જ્યારે ગુરુ રૂષ્ટ થાય છે ને, ત્યારે ગમે એટલા પ્રાયશ્ચિત કરવામાં આવે તો પણ ભગવાન એ પ્રાયશ્ચિતને માન્ય નથી રાખતા. એવા સમયમાં કેવલ ગુરુની પ્રસન્નતા થાય તો એ શિષ્યના બધા જ અપરાધો, અર્થાત કે અપમાન કરનારાના બધા જ અપરાધો સમાપ્ત થઈ જાય છે. માટે આ વચનભૂષણની ટીકાની અંદર ટીકાકાર કહે છે કે અસહ્ય અપચાર એટલે આચાર્યનું અપમાન કરવું, આચાર્ય વિશે જેમ ફાવે તેમ બોલવું, એ અસહ્ય અપચાર છે, અને એ અપચાર ભગવાન ક્યારેય પણ સહન નથી કરી શકતા. માટે ભક્તો, જીવનની અંદર તમે બધા ક્યારેય પણ આ 4 અપરાધ કરતા નહીં. અકૃત્યાકરણથી બચજો, અર્થાત કે ન કરવા યોગ્ય કાર્યથી બચજો. ભાગવત અપચાર એટલે કે ભગવાનના દ્રોહથી બચજો. ભગવદ અપરાધ એટલે કે ભગવાનની આજ્ઞા ન માનવી, ભગવાનનું દ્રવ્ય ચોરવું, એ ચોરણાની સાથે થવું, એ અપચારથી પણ તમે બચજો, અને અસહ્ય અપચારથી પણ બચજો. પહેલા 3 અપચાર જે છે એનું તો પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું છે, પરંતુ ચતુર્થ જે અસહ્ય અપરાધ છે એનું પ્રાયશ્ચિત શાસ્ત્રની અંદર જોવા નથી મળતું. એ તો ભોગવીએ જ છૂટકો છે. એનું પ્રાયશ્ચિત ત્યારે થાય કે અપરાધ કરનારા ગુરુની પ્રસન્નતા થાય, એ ગુરુને પ્રસન્ન કરી દેવામાં આવે, તો જ એનું પ્રાયશ્ચિત છે. અન્યથા કોઈ કાળે એનું પ્રાયશ્ચિત નથી. આ વાત બધા જ લોકો આત્મસાત કરીને રાખે.